મૃત્યુ એ નિશ્ચિત ઘટના છે. ધર્મ કોઈ પણ હોય, ઇસ્લામ હોય, ખ્રિસ્તી હોય, હિન્દુ હોય, જૈન હોય, બૌદ્ધિસ્ટ હોય, ધર્મ કોઈ પણ હોય, દેશ કોઈ પણ હોય, ભાષા કોઈ પણ હોય, પણ મૃત્યુ નિશ્ચિત આવે છે. એ રાજાને પણ આવે છે ને રંકને પણ આવે છે, એ ધર્મગુરુને પણ આવે છે ને પાપીને પણ આવે છે. ઓકે, હવે મૃત્યુની બે ઘટના બહુ જગજાહેર છે. એક, હિન્દુઓ લગભગ શરીરને અગ્નિ સંસ્કાર કરે છે, સ્મશાન લઈ જાય, લાકડાઓ ઉપર ગોઠવે અને એને અગ્નિ ચાંપીને બાળી દે. મુસ્લિમો અને ક્રિશ્ચિયન એના શબને જમીનમાં દાટી દે છે. સિસ્ટમ તો બે છે, પણ બંને સિસ્ટમની અંદર, બંને પદ્ધતિની અંદર જે શરીર જેનાથી બન્યું હતું એ રહેતું નથી. આ શરીર જે છે ને એ માટીમાંથી બન્યું હતું, એટલે દાટી દઈશું તો થોડા વખત, મહિના, વર્ષ પછી એ શરીર માટી થઈ જશે, ઓગળી જશે. એટલે માટીમાં માટી ભળી ગઈ, અને માટીમાં માટી ભળી ગઈ એ વખતે શરીરની અંદર જે લોહી હતું, જે પાણી હતું, જે કંઈ હતું એ બધું માટી ભેગું થઈ જશે. ભલે એને દફન કરો તમે કબ્રસ્તાનમાં. અચ્છા, હિન્દુમાં અગ્નિ સંસ્કાર કરશો એ મિનિટે જ આગમાં શરીર આખું બળશે. એ વખતે જો તમે જુઓ તો એની અંદરનું પાણી અને લોહી એ આગના લીધે ઉડે છે, એટલે ખતમ થઈ જાય છે. શરીરનું લોહી અને પાણી બધું જ બળી જાય છે, કશું બચતું નથી. પણ અગ્નિ સંસ્કારમાં અને પેલામાં, બંનેમાં એક વસ્તુ રહે છે કાયમ, અને એ છે તમારું મન. એ મન જે છે એનો મતલબ છે ખોપડી. એને ત્યાં તો અંદર જ સડી જાય છે, ખતમ થઈ જાય છે કબ્રસ્તાનમાં. હિન્દુઓમાં એ ખોપડીને આખું શરીર બળી જાય પછી તોડી ફોડી નાખવામાં આવે છે. એટલે આ જન્મના બધા કર્મો એની અંદર જે હતા એ બધા અહીંયા જ એની સાથે. હવે તમે વિચાર કરો કે જો આપણે હિન્દુનો અગ્નિ સંસ્કાર કર્યો તો આપણે આખી જિંદગી પાણી પીધું, ઉડી ગયું. લોહી, ખોરાક ખાધો, લોહી બન્યું, લોહી પણ બળ્યું તો ઉડી ગયું. શરીર માટીમાંથી બન્યું હતું, માટીમાં, અને આખું શરીર સળગે છે તો એ સળગતી વખતે જે ધુમાડો નીકળે છે, પ્રકાશમાં પ્રકાશ ભળી ગયો. આને મૃત્યુ કહીએ છીએ. કે જે મૂળ શું હતું, શરીર તો ક્યાંકથી કોઈકે આપ્યું હતું, મા અને બાપે આપ્યું હતું ભેગા થઈને. અહીંયા એ અહીં જ ખતમ થઈ ગયું. આપણે શું હતા? આપણે આકાશમાંથી આવ્યા હતા, જેને આત્મા કહીએ, કોઈએ જોયો નથી, પણ પ્રકાશ તો જુઓ, છેલ્લે બંને જગ્યાએથી પ્રકાશ તો પ્રકાશમાં મળી ગયો. આ શરીર જે છે, જેને આખી જિંદગી સાથ આપ્યો, એક યંત્ર છે. 30, 40, 50, 70, 80 વર્ષ એ યંત્ર વપરાયું, ઘસાઈ ગયું. હવે આંખ, કાન, જીભ, હાથ, પગ નથી ચાલતા, તો એ બધું અહીંયા ગાડી નાશ પામી ગયું. અને એની અંદર જે પ્રકાશ હતો, જેને આખું શરીર ચલાવ્યું, એ પાછો બીજે જતો રહ્યો. હવે ફરીથી આ તૂટેલા ફૂટેલા યંત્રને બદલે નવું યંત્ર લેશે. આ છે આપણા હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ, બંનેની વ્યાખ્યા મૃત્યુ બાબતમાં આ જ છે, અને આ જ ઘટના બને છે.